2004 માં વાડી વિસ્તારમાં રહેતા આ સિનિયર સિટીઝન ના કાકા જે ત્રીજી કે ચોથી પેઢીથી ત્યાં રહી છે અને નદી કાંઠે રહી છે, વિનાયકના નદી કાંઠે, ત્યાં પુલ નથી. ત્યાં પૂર્વ ધારાસભ્ય કુંવરજીભાઈ આવ્યા હતા અને ચાલુ ધારાસભ્ય 78 ના અત્યારે ચાલુ મંત્રી છે એ પણ આવી અને એને બાંધરી આપી હતી. હું બેને અભિનંદન આપું છું કે આશ્વાસન આપ્યું હતું અને એ આશ્વાસન ઉપર એ લોકો ઉભા રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે વાડી વિસ્તાર વાળા લોકોને પુલ એક બેઠો પુલ બનાવી દો, જેથી કરીને એ લોકોને આવા જવામાં તકલીફ પડે છે. રોડ રસ્તા નથી, બાળકો સ્કૂલે કેવી રીતે જાય, બીમાર પડે તો કેવી રીતે જાય, રોજ નોકરીએ જવામાં તકલીફ પડે છે. એવી જ રીતે તમે જ્યારે કોઈ પણ વિસ્તાર ભેળવો છો, નગરસીમ વિસ્તાર, તો એવો હાથણી ગામ છે અમારું. હાથણી ગામમાં કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા નથી. ત્યાં રોડ નથી, રસ્તો નથી, લાઇટ નથી અને પાણી નથી. પણ અમે 4 મેયર, 4 કમિશનર અને 4 ચેરમેન ને, અત્યારે ચોથા ચેરમેન છે, 4 એટલે બોલી છે કે 10 વર્ષની અંદર અમે લેખિત મૌખિત રજૂઆત કરી છે, પણ એક પણ અધિકારી ત્યાં જઈ અને અમને કોઈ પણ પ્રાથમિક સુવિધા નથી આપી. તો તમે આવા નગરસીમ વિસ્તારને જ્યારે કોર્પોરેશનમાં લ્યો છો તો આ લોકોને પ્રાથમિક સુવિધા આપો. તમે ગુજરાત મોડેલની વાત કરો છો અને પ્રાથમિક સુવિધા નથી દેતા. આજે અમે આ ચોથા મેયર છે એવી રીતે, ચોથા કમિશનર છે એવી રીતે, ને ચોથા ચેરમેન છે એવી રીતે બોર્ડમાં દર વખતે જોઈ લેશું થઈ જશે, જોઈ લેશું થઈ જશે કરે છે. એટલે મેયર ને, ચેરમેન ને કમિશનર ને આ લોકોએ ફૂલહાર પહેરાવી અને ચરણોમાં ફૂલ રાખી અને જે રીતે ભગવાનને પ્રાર્થના કરે એ રીતે આ લોકોએ એક, અત્યારે ભગવાન તો ખબર નહીં ભગવાન ક્યાં છે અમે નથી જોયા. અમે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનની શ્રદ્ધામાં માની છીએ, પણ અત્યારે અમારે આ લોકોને જ ભગવાન માનવા પડે છે. શું કામ? કારણ કે એ લોકો કહે તો સવાર ને એ લોકો કહે તો રાત. પ્રાથમિક સુવિધા માટે એ લોકોને ભગવાન માનીને અમારે હાર પહેરાવવા પડ્યા અને એના ચરણોમાં અમારે ફૂલ ચડાવવા પડ્યા કે અમારા આ માણસોના જે પ્રશ્ન છે, એક નદી વિસ્તાર, નદી કાંઠે પુલ બનાવી દો અને હાથણી ગામમાં રોડ, રસ્તા, ગટર અને પાણીની પ્રાથમિક સુવિધા આપો. આટલી જ અમારી માંગ છે અને અમે આશા રાખી છીએ કે અમે બોર્ડની બારે બેઠા છીએ. આજે છેલ્લો બોર્ડ છે 2025 નો, પછી આવનારા દિવસોમાં ચૂંટણી પછી જે થાય ત્યારની વાત ત્યારે, પણ આજે છેલ્લા બોર્ડમાં અમે જ્યારે મેયરશ્રી પહેલો બોર્ડ હતો ત્યારે પણ રજૂઆત આ હાથણી ગામ વાળા આવ્યા હતા અને વાડી વિસ્તાર વાળા આવ્યા હતા. આજ મેયરશ્રીને અમે કીધું હતું અને આજ ફરીથી અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને પ્રાથમિક સુવિધા આપો. અમારું આવેદન આવીને લઈ જાય એટલે અમે વયા જાય અહીંયાથી.